સવારના પ્રતિકોણની અંદર શું બોલેલા હતા પ્રકાશભાઈ? અંતરિક્ષ વરકાણો પાસ, જીરાવલો ને અંગણ પાસ. એ વરકાણા બોલીએ છીએ આપણે, એ વરકાણા પાર્શ્વનાથ પરમાત્મા. સકલ તીર્થમાં રોજ એમને આપણે વંદન કરીએ, વરકાણા તીર્થમાં બિરાજમાન. પણ ભરવાડ હતો, એ ગાય ચરાવવા જતો હતો, એને એક વૃક્ષના નીચેથી આ પરમાત્મા પ્રાપ્ત થયેલા હતા. જૈન સંઘને સુપ્રત કર્યા અને દેરાસરનું નિર્માણ થયું, ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા. અને એટલા બધા ભગવાન પ્રભાવિક હતા, જેના કારણે માલપુરના એક શેઠ, એને ભાવ જાગ્યો કે આ દેરાસર એકલું છે એમ નહીં, 52 જિનાલય બને તો ભગવાન એનો દેદાર ઝળહળતો થાય. એવી ભવ્ય ભાવનાથી દેરાસર બની ગયા. પછી 52 જિનાલય આસપાસમાં બનાવવામાં આવ્યું. એવા પ્રકારના વરકાણા પાર્શ્વનાથ પરમાત્મા દર માગસર વદ દસમના ત્યાં મેળો ભરાય છે. ભગવાનનું જન્મ કલ્યાણક આવે એ નિમિત્તે 5 દિવસનો મેળો. આઠમના અત્તરપારણા, નોમ દસમ, 11નો અષ્ટમ, 12ના પારણા, આ 5 દિવસનો મેળો ભરાય. અને ત્યાંનો જે રાણા હતો જગતસિંહ, એને 5 દિવસના મેળામાં જેટલા પણ લોકો આવે એના પાસેથી ટેક્સ ઉઘરાવવાનું શરૂ કર્યું. હા, રાજાઓની નજર ધર્મસ્થાન ઉપર વધારે પડે. ટેક્સ અહીંથી જેટલો મળે એટલો ધાર્મિક લોકો પાસેથી ટેક્સ ઉઘરાવવાનું કામ કરીએ. અને એ વખતે પૂજ્ય વિજય દેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ, એટલે કે જગતગુરુ હીરસુરી મહારાજ, એમના શિષ્ય જગતગુરુ પૂજ્ય સેન સુરીશ્વરજી મહારાજ, અને સેન સુરી મહારાજની ગાદીએ વિજય પ્રભસુરી આવ્યા, એમની ગાદીએ વિજય દેવ સુરીશ્વરજી મહારાજ પધાર્યા. એ દેવ સુરી મહારાજ સાહેબ ક્યાંના ખબર છે? તમારા કચ્છના છે, મનફરાના છે, જેમને સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો સ્તોત્ર બનાવેલું છે. જે ચૈત્યનંદનમાં સૌથી પહેલો એ શ્લોક આપણે બોલીએ છીએ. એ વિજય દેવસુરી મહારાજ એમણે પ્રતિબોધ કર્યા જગતસિંહ રાજાને. એ રાણા પ્રતિબોધ પામી અને ટેક્સ ઉઘરાવાનું 5 દિવસના યાત્રિકો પાસે બંધ કર્યું. એવા એ વરકાણા પાર્શ્વનાથ પરમાત્મા, એમને આપણે વંદન કરી શ્લોક બોલી અભિષેકની અંદર જોડાશું ને આગળ વધશું. નમો નાથ ચિરાઉલી મંડનાય સ્તુમ સોગઠિયાભિગમ પાર્શ્વદેવમ નમસ્તે વરકાણ તીર્થેશ્વરાય નમસ્તે 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 નમસ્તે. ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય ભદ્રમ મૃત્યુનિવારણાય શ્રીમતે પાર્શ્વનાથ જીનેન્દ્રાય જલમ જગન પુષ્પમ ધૂપમ દીપમ અક્ષતમ નૈવેદ્યમ ફલમ યજામહે સ્વાહા. પાલીનગરના પાલનારા ભાળને આભાળજો, પાલન ભારા વિરુદ્ધ તમારું ક્રોધ સાચું જાણજો. નવંગમાનવયંતરે પોતે હતી તો નવલખા, શ્રી નવલખા પ્રભુકાશ્વરે ભાવે કરું વંદના, શ્રી નવલખા પ્રભુકાશ્વરે ભાવે કરું વંદના. રાજસ્થાનની અંદર પાલી ગામની અંદર નવલખા પાર્શ્વનાથ ભગવાન આવેલા છે. એનો ઇતિહાસ એ પ્રમાણે છે કે સાંડેરાવ ગચ્છના આચાર્ય ભગવંત યશોભદ્ર સુરીશ્વરજી મહારાજ, હમણાંની વાત કરી ને, 5 જગ્યાએ એક જ સમયે એક જ દિવસે જેમણે પ્રતિષ્ઠા કરી, એવા આચાર્ય ભગવંત, એમની નિશ્રામાં સાંડેરાવ ગચ્છના એ આચાર્ય ભગવંત સાંડેરાવ ગામની અંદર પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ હતો. ગામે ગામથી લોકો ઉભરાય છે. સંઘવીઓની, શ્રેષ્ઠીઓની, ટ્રસ્ટીઓની ધારણા કરતા 3 ગણી 4 ગણી સંખ્યા વધી ગઈ મહોત્સવની અંદર. ગામે ગામથી સંઘો આવે, ને સંઘ આવે એટલે નવીનભાઈ ભક્તિ કરવાની હોય,
ને ભક્તિમાં મીઠાઈ તો પહેલા, ને મીઠાઈ બનાવવું હોય તો રાજનભાઈ શું જોઈએ? ઘી જોઈએ, અને ઘી ખલાસ થઈ ગયું. આચાર્ય ભગવાન પાસે સંકટ સમયની સાકળ એટલે આચાર્ય ભગવાન એમની પાસે સંઘ પહોંચે અને વિનંતી કરે, સાહેબ આ સંઘ ગામે ગામથી ઉભરાય છે, અમારી ધારણા કરતા સંખ્યા ઘણી બધી વધીને ઘી સાહેબ ખલાસ થવા આવેલું છે, આપ સાહેબ કંઈ કૃપા કરો, આજુબાજુના ગામમાં તપાસ કરો તમે. સાહેબ બધી તપાસ કરી, હવે કંઈ મળે એવું દેખાતું નતું, જેટલું મળે એવું 2-5 કિલો કરીને ભેગું કર્યું, પણ માણસ રોજે રોજ ઉભરાય છે, હજી પ્રતિષ્ઠાને વાર છે, હજી રોજે રોજ માણસો ઉભરાય. અંજન સલાકા મહોત્સવની અંદર સાહેબ કોઈ પણ હિસાબે પહોંચી શકાય એમ નથી. આપ સાહેબ કૃપા કરો, રસ્તો દેખાડો, ઉપાય કંઈક કરો. સારું, તમે ચિંતા ના કરો, પણ તમારે ત્યાં ઘી વપરાઈ ગયેલા ખાલી ડબ્બા પડ્યા કે નહીં? આ ખાલી ડબ્બા પડેલા છે. જે વાત તમને પેલા કરી ગઈકાલે કઈ, ઘીયા પાર્શ્વનાથ પરમાત્મા પાટણની અંદર જે બિરાજમાન હતા, અત્યારે શાહપુર માનસ મંદિરની અંદર બિરાજમાન છે. એ પાર્શ્વનાથ પરમાત્માની જેમ અહીંયા પણ પૂજ્ય આચાર્ય એ વર્ધમાન સુરી મહારાજ હતા, અહીંયા યશોભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ. ખાલી ડબ્બા બધા એક જગ્યાએ એક હોલની અંદર એકત્રિત કરી દેજો. આચાર્ય ભગવંતે આપેલી સૂચના મુજબ ખાલી ડબ્બા વગેરે ગોઠવવામાં આવ્યા, અને પાલીના એક જૈન શ્રેષ્ઠી એને ત્યાં ઘીના વેપારી હતા, એને ખબર ન પડે એ રીતે આકૃષ્ટિ વિદ્યા દ્વારા બધું ઘી ટ્રાન્સફર કરાવીને અહીંયા સાંડેરાવ ગામની અંદર હોલમાં ખાલી ડબ્બા હતા, એ ઘીથી બધા છલકાઈ ગયા, ભરાઈ ગયા. મહોત્સવ સારી રીતે પાર પડી ગયો. મહોત્સવ પતે એટલે ગામના જે પ્રતિષ્ઠા કરાવનાર ભાગશાળી મુખ્ય વ્યક્તિ એને પોતાની પાસે બોલ્યા, સાહેબ આપની કૃપાથી મહોત્સવ સરસ મજાનો પતી ગયો. એ કૃપાની વાત પછી તો પહેલા ભોગીભાઈ શું યાદ કરાવે છે? ઘી પાલીના વેપારી પાસેથી મેં એને ખબર ન પડે એ રીતે તારી આબરૂ સચવાય, સંઘની ભક્તિ થાય એ માટે મેં આકૃષ્ટિ વિદ્યા દ્વારા મેં આકાશ માર્ગેથી ખેંચીને અહીંયા ટ્રાન્સફર કરેલું છે. એની જે કિંમત હોય સૌથી પહેલા ચૂકવી દે, બાકીના બધા સંસારના વ્યવહારના કામ પછી કરજે. સારું, તહતથી આશ્ચર્યચકિત થયેલા, ભાવ વિભોર થયેલા શેઠ પહોંચ્યા ત્યાં પાલીની અંદર જે શેઠ હતા જેને ત્યાંથી ઘી લાવેલું, શેઠ તમે મારી આબરૂ સાચવી. ભાઈ ક્યાંથી પધારો છો? સાંડેરાવથી. કઈ રીતે આબરૂ સાચ? સાહેબ મહોત્સવની અંદર ઘી ખૂટી ગયું, તમારું ઘી ઉપયોગમાં આવ્યું, મેં તો તમને ઘી વેચેલું છે નહીં. બસ એ જ આપને વાત કહું છું. આચાર્ય ભગવાનની કૃપાથી એમણે આકૃષ્ટિ વિદ્યા દ્વારા આપના ગોડાઉનમાં જે ઘીના ડબ્બાઓ પડેલા હતા એમાંથી ઘી બધું ટ્રાન્સફર કર્યું, અને મહોત્સવ અમારો પૂરેપૂરો સારી રીતે પૂરો થયો. એની રકમ આપને ચૂકવવા માટે આવેલો છું. અને જૈન શ્રેષ્ઠી હતા, આવો લાભ મને મળે ક્યાંથી? એવી ભવ્ય ભાવના એના અંતરમાં જાગૃત થઈ. એના કારણે કે જે ભાગશાળી, મેં તમને ઘી વેચેલું નથી, હું રકમ કઈ રીતે લઈ શકું? ગઈકાલે જે સંવાદ થયો તો કોની વચ્ચે? ઘિયા શેઠ અને વસ્તુપાલની વચ્ચે. એવો જ સંવાદ પાછો અહીંયા રિપીટ થાય છે. આચાર્ય ભગવાનની સૂચનાથી હું આવેલો છું, રકમ તમારે લેવી જ પડશે, મેં તમને ઘી વેચેલું નથી. ઘી તમારા ગોડાઉનમાં જુઓ, ગોડાઉનમાં ઘી ખાલી થયું કે એની તપાસ કરે છે. ખરેખર ડબ્બા બધા ખાલી થઈ ગયા હતા. તમારા ડબ્બા આ રીતે ખાલી થઈ જાય તો તમે કોઈક સંઘના મહોત્સવની અંદર જરૂરત પડે, તમારી તિજોરી ખાલી આ રીતે થઈ જાય, આવું ભાગ્ય ક્યાંથી વિચાર આવે કે આચે મારા સાહેબ એને મને પૂછ્યા વિના મારા દાગીના સોનાના બિસ્કીટ બધું કેમ ઉપાડી લીધું? આ વિચાર આવે. અહીંયા જૈન શ્રેષ્ઠી ઉદાર હતા. આવો લાભ પ્રતિષ્ઠાનો આચાર્ય ભગવંતે તમને અપાવ્યો છે, એમાં ફૂલની ને ફૂલની પાંખડીનો લાભ મને મળતો હોય તો તમે શા માટે ઉદારતાથી એ લાભ મને નથી આપતા? મારી સદગતિ ને મારો મોક્ષ મારા બાવડાના જોરથી થાય એમ નથી, પણ સંઘની અનાયાસે થયેલી ભક્તિ, એના દ્વારા ઉપાર્જન થયેલું પુણ્ય, એના ઉપર મને ભરોસો છે કે એના માધ્યમથી મારો મોક્ષ બહુ નિકટના ભવમાં થશે. માટે મહાનુભાવ રકમનો આગ્રહ રહેવા દો. આપ રકમ રાખો, આ લાભ પુણ્યનો લાભ મને આપો, પૈસા તમારી પાસે રાખો. સાચું બોલો, તમને રસ પૈસામાં કે પુણ્યમાં?
પરસભાઈ, રસ પૈસાની અંદર કોઈ ભાગશાળી. પગાસભાઈ, તમને રસ પૈસા પુણ્યમાં? અહીંયા આવ્યા પછી હવે જવાબ પુણ્યમાં. કોઈ ભાગશાળી તમારા મિત્ર શંખેશ્વર જાય, શંખેશ્વર થી આવે પાછા 1,00,000 મણની અંદર ભગવાનના પક્ષાલનો આદેશ મળેલો હોય અને વાત કરે કે જોરદાર મજા આવી ગઈ, એટલું મબલક પુણ્ય બંધાયું જ ને મારો હવે 3 ભવમાં મોક્ષ નિશ્ચિત છે. તમે એની પાસે 5 લાખ રૂપિયા માંગતા હો અને 1,00,000 મણની અંદર આદેશ લઈને આવેલો એ વાત કરે કે 1,00,000 મણમાં મેં આદેશ લીધેલો છે, એનું પુણ્ય જો તમે કહેતા હોય તો તમને સોંપી દઉં. અને ક્યાં તમારા પૈસા 5 લાખ ઉઘરાણી એ તમે સોંપી દો. બોલો તમને શું જોઈએ? ચોઇસ ઇઝ યોર્સ. પ્રકાશભાઈ, હવે શું જોઈએ? અરવિંદભાઈ, તરત જ ગુલાટ મારવાનું કામ કરીએ. વાંદરો ઘરડો થાય ને તોય ગુલાટ મારવાનું ભૂલે નહીં. દેરાસર ઉપાસીના પગથિયા ભલે ઘસી નાખીએ, પણ અણીના અવસરે પૈસાના પક્ષમાં, મોરાજાના પક્ષમાં આપણે ગોઠવાઈ જઈએ. એ વખતે પુણ્ય યાદ આવે કે ભાઈ 1,00,000 મણ દ્વારા તમે જે લાભ લીધો ને એ જે પુણ્ય ઊભું થયું એ પુણ્ય મને મળતું હોય તો 5 લાખ છોડવા તૈયાર છું. વિચાર કેટલાને આવે? ભાવદીપભાઈ, બહુ અઘરું છે. એટલે પગ નીચે રેલો આવે ને ત્યારે આપણને ખબર પડે કે આપણે મોક્ષ માર્ગમાં કઈ જગ્યાએ ગોઠવાયેલા છીએ. પેલા ભાગશાળી વાત કરે, ભાગશાળી તમે તો આખો પ્રતિષ્ઠાનો લાભ લીધો, કેટલાય ગામના સંઘો આવ્યા, એ બધાની સાધરી ભક્તિનો લાભ, પ્રાણ પ્રતિષ્ઠાનો, અંજન સલાકા મહોત્સવનો લાભ લીધો, આચાર્ય ભગવાનની ભક્તિનો લાભ લીધો, એમના શિષ્યોની ભક્તિનો લાભ લીધો. હવે ફૂલની ને ફૂલની પાંખડી, આટલો લાભ મારા ભાગમાં આવે છે, મારે જતો કરવો નથી. લાભ તો મને આપો, રકમ મારે લેવી નથી, રકમ તમારી પાસે રાખો. એનાથી ઊભું થયેલું પુણ્ય એ મને ખપે. અને એ વખતે સાંડેરાવ સંઘના આવેલા શ્રેષ્ઠી વાત કરી કે ના, મારે હરામનું આ રીતે પુણ્ય મેળવવું નથી કે હરામનો જસ મારે લેવો નથી, જેની કિંમત થાય એ ચૂકવીશ. અને એ વખતે રકજક બહુ થઈ. અંતે રસ્તો છેલ્લે કાઢ્યો કે લગભગ એ ઘીની કિંમત 9 લાખ રૂપિયા જેટલી થાય. તો 9 લાખ રૂપિયા ખર્ચી અને પાલીની અંદર દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું. દેરાસરના નિર્માણમાં લાગ્યા 9 લાખ રૂપિયા અને મૂળ નાયક પરમાત્મા પાર્શ્વનાથ દાદા બિરાજમાન કર્યા. અને ઘટનાની યાદગીરી કાયમ માટે રહે માટે ભગવાનનું નામ 9 લખા પાર્શ્વનાથ પરમાત્મા પાડવામાં આવ્યું. નંબર 2, ભગવાનના પૂજાના 9 અંગે 9 યંત્રો કોતરેલા છે માટે પણ 9 યંત્ર લખેલા છે માટે પણ ભગવાનનું નામ પડી ગયું 9 લખા પાર્શ્વનાથ પરમાત્મા. એ ઉપરાંતમાં જે સાંડેરાવ ગચ્છના શ્રાવક જેણે દેરાસર બનાવ્યું, ભગવાનની પ્રતિષ્ઠા કરાવી, એ 9 લખા જાતિના ઓસવાલ હતા માટે પણ ભગવાનનું નામ પડી ગયું 9 લખા પાર્શ્વનાથ પરમાત્મા. એવા 9 લખા પાર્શ્વનાથ પરમાત્મા, એના નામથી એ રોડનું નામ જે છે ને એ પણ 9 લખા રોડ પડેલું છે. પાલીની અંદર 9 લખા માર્ગ નામ પડેલું છે ભગવાનના નામના આધારે. એમાં બિરાજમાન પરમાત્મા, એને આપણે કહીએ પ્રભુ 9 લાખ સોનામોરની વાત ને 9 યંત્રની વાત, એની સાથે અમારો સંબંધ નથી, પણ પ્રભુ આપની ભક્તિ દ્વારા મોડામાં મોડો 9 ભવની અંદર અમારો મોક્ષ તમે લખી આપો, એ અર્થમાં આપ 9 લખા થઈ જાઓ. આવી પ્રાર્થના 9 લખા પાર્શ્વનાથ દાદાના ચરણોની અંદર આપણે કરીએ. બીજા 9 લખા પાર્શ્વનાથ દાદા એ કુમારપાળ મહારાજે દેરાસર બનાવ્યું દીવ બંદરની અંદર. દીવની અંદર પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. એનું નામ પણ 9 લખા પાર્શ્વનાથ છે, કારણ કે 9 લાખ સોનામોરમાંથી બનેલી આંગીને મુગટ અને હાર એમને ચડાવવામાં આવે છે. સોનાનો મુગટ, સોનાની આંગીને સોનાનો હાર 9 લાખ સોનામોરની કિંમતનો કુમારપાળ મહારાજાએ ચડાવેલ, એટલા માટે એનું નામ પણ 9 લખા પાર્શ્વનાથ પરમાત્મા પડેલું છે. એવા 9 લખા પાર્શ્વનાથ પછી આપણે સ્વયંભૂ પાર્શ્વનાથ પરમાત્મા પાસે જઈએ. બાવળિયાના વૃક્ષ નીચેથી સ્વયંભૂ પ્રગટતા
सुबोधि बीज स्पर्शना श्री स्वयंभू प्रभु पार्षदे भावे करूं वंदना श्री स्वयंभू प्रभु पार्षदे भावे करूं वंदना। જેતારણના ભાણજી ભંડારી દેરાસરનું નિર્માણ કરે છે. પ્રતિમા કયા ભરાવા, ભગવાન ક્યાંથી લાવવા એની તપાસ કરે છે. ક્યાંયથી ભગવાન મળતા નથી અને એ વખતે સપનાની અંદર અધિષ્ઠાયક સંકેત આપે છે. જીનચંદ્ર સુરી મહારાજ સાહેબ એમની નિશ્રાની અંદર મહોત્સવ કરવાનો તો પ્રતિષ્ઠાનો, એટલે જીનચંદ્ર સુરી મહારાજ એને અધિષ્ઠાયક સંકેત આપે છે કે ગામની બહાર પર્વતની તળેટી છે, ત્યાં તન બાવળ છે અને તન બાવળની તળેટી એની નીચેના ભાગમાં 3 વાંસ છત્ર આકારે ગોઠવાયેલા છે, એકબીજાને ઝૂકીને અડેલા છે અને એની બરાબર વચ્ચોવચ્ચ પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. એને તમે અહીંયા બિરાજમાન કરજો કાપરડા તીર્થની અંદર. આ રીતે જીનચંદ્ર સુરી મહારાજ એને અધિષ્ઠાયક દેવ સંકેત આપે છે અને સંકેતવાળી જગ્યાએ ભાણજી ભંડારી એને લઈને આચાર્ય ભગવંત પહોંચે છે અને 3 બાવળવાળી ટેકરી તળેટી અને ત્યાં 3 વાંસ એના છત્રની નીચે સ્વયં પ્રગટ થયેલા એવા પાર્શ્વનાથ પરમાત્માના દર્શન કરી આચાર્ય ભગવંત અને ભાણજી ભંડારી બંને ખુશખુશાલ થઈ ગયા. ભગવાનની સ્તવના કરે, સ્તુતિ કરે, પ્રદક્ષિણા આપે, ભક્તિ કરે અને ભગવાનને હાથમાં બહુમાનપૂર્વક લઈ અને ગામમાં પધારે છે અને ગામમાં મૂળ નાયક પરમાત્મા તરીકે બિરાજમાન કરે છે, પ્રતિષ્ઠા કરે છે. સ્વયં પ્રગટ થયા, પોતે આપમેળે, ખોદવા પણ પડ્યા નહીં, આપમેળે પ્રગટ થયેલા હતા. સ્વયં પ્રગટ થયા માટે ભગવાનનું નામ પડી ગયું સ્વયંભૂ પાર્શ્વનાથ પરમાત્મા. એ કાપરડા ગામના હોવાના કારણે કાપરડા પાર્શ્વનાથ તરીકે પણ ઓળખાય છે બીજા નામથી. અને પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય ભગવાન નેમિસુરીશ્વરજી મહારાજ સાહેબ એમણે આ કાપરડાજી તીર્થનો જીર્ણોદ્ધાર પણ બહુ સરસ મજાનો કરાવેલો હતો. જૈનેતરોનો કબજો આ તીર્થ ઉપર આવેલો હતો, એમાંથી છોડાવવાનું કામ પૂજ્યપાદ શાસન સમ્રાટ નેમિસુરીશ્વરજી મહારાજે જાનના જોખમે આ જૈનોનું તીર્થ જૈનોને અપાવવાનું કામ કરેલું છે. એવા શાસન સમ્રાટ પૂજ્યપાદ નેમિસુરીશ્વરજી મહારાજ એમને પણ આપણે કોટી કોટી વંદના કરીએ અને સ્વયંભૂ પાર્શ્વનાથ પરમાત્મા એમને કહીએ, આપ જેમ સ્વયં પ્રગટ થયા એ મારા અંતરમાં પણ સ્વયં આપ પ્રગટ થાવ અને આપની ઉપાસના દ્વારા હું પણ ભવસાગર તરવાનું કામ કરું. એવી સ્વયંભૂ પાર્શ્વનાથ દાદાને પ્રાર્થના કરી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ પરમાત્મા પાસે પહોંચીએ. अम्लान पुष्प सकेत दीजे पार्थ प्रभु प्रगटता पारस श्रेष्ठिनो साथियो जे स्वर्णमय बनावता તેથી તમે પરવર વિછોદ ભક્તિ ફલ વધારો ફલશ્રુતિ મેળતા ગામની અંદર રહેનારા પારસ નામના શ્રેષ્ઠી ગામની બહાર જતા હતા અને રસ્તાની અંદર વચ્ચોવચ્ચ ફૂલનો એક મોટો ઢગલો જુએ છે. દિવ્ય સુગંધ એમાંથી પ્રસરતી હતી, ક્યારેય પણ ન સૂંઘેલી, આપમેળે ઉભરાતી એવી સુગંધ, દિવ્ય સુગંધ લાગે છે. આચાર્ય ભગવાનને વાત કરે છે મુનિચંદ્ર સુરી મહારાજને, ગામમાં બિરાજમાન હતા. ગુરુ ભગવાન ગામની બહાર ક્યારેય ન જોયેલા એવા દિવ્ય પુષ્પો, ખીલેલા પુષ્પો અને સુગંધનો પમરાટ ચારે બાજુ ફેલાય છે. હજુ નાકમાંથી એ સુવાસ શાંત થતી નથી. ગુરુ ભગવાન પધારો. આચાર્ય ભગવાન ત્યાં પધારે છે. રસ્તાની વચ્ચોવચ આ પુષ્પ ક્યાંથી આવ્યા? પારસ શ્રેષ્ઠીને કહે છે પુષ્પ તમે ખસેડો. પુષ્પ ખસેડીની વચ્ચેથી પાર્શ્વનાથ પરમાત્મા પ્રગટ થયા. પાર્શ્વનાથ પરમાત્માને પ્રગટ થવાનો આ મંગલ અવસર
તમે પુણ્યશાળી છો, આ પરમાત્મા તમારા નિમિત્તે પ્રગટ થયા છે, તો દેરાસરનું નિર્માણ કરવાનો લાભ પણ જો તમને અનુકૂળ થાય તો લો અને ભગવાનને બિરાજમાન કરજો. આ રીતે આચાર્ય ભગવાન એમને મંગલ પ્રેરણા કરે છે. તહતથી ગુરુદેવ બસ એવી શક્તિ આપો આ કામ સારી રીતે પાર પાડી શકું. પણ પારસ શ્રેષ્ઠીની પાસે એવી આર્થિક સગવડ નથી કે આખું જિનાલય એકલ પંડે શિખરબંધી દેરાસર એનું નિર્માણ કરી શકે. મૂંઝાતા હતા શું કરવું. પાર્શ્વનાથ ભગવાનને પોતે ઘરે લાવેલ છે, ઘરમાં બિરાજમાન કરેલ છે, ભક્તિ કરે ઉલ્લાસને ઉમંગથી, અને દાદા આપનું જિનાલય બનાવો, પણ એવી તું મને શક્તિ આપ કે ભવ્ય દેરાસરનું હું નિર્માણ કરું. રોજ ભાવના ભાવે મૂંઝવણ પણ અંદરમાં અનુભવે છે, કઈ રીતે દેરાસર બનાવવું. ગુરુદેવે મીઠું સૂચન કરેલું છે, એ સૂચનને અવગણવું કઈ રીતે, સાચી હકીકત કઈ રીતે બતાવી, અને લાભ મારે જતો કરવો નથી અને શક્તિ છે નહીં, શું કરવું. મૂંઝવણમાં ભગવાનને યાદ કરતા કરતા સૂઈ ગયા અને અધિષ્ઠાયક દેવ સપનામાં દર્શન આપે છે. પારસ, જરાય તું મૂંઝાતો નહીં. ભગવાનની તું રોજ ચોખાથી સાથીઓ કરીને ભક્તિ કરજે, અને ચોખાનો સાથીઓ સાંજના સમયે ભક્તિ કરી તન ઢગલી સિદ્ધ શિલાને સાથીઓ સાંજના સમયે કરી અને તું રાતના સૂઈ જજે. સવારના એ સાથીઓ આખો સોનાનો થઈ જશે, અને એ વેચીને એમાંથી દ્રવ્ય આવે, એના દ્વારા જિનાલય નિર્માણના કામની અંદર તું આગળ વધજે. આવા દેવ મળે એવી ઈચ્છા ખરી કે નહીં અરવિંદભાઈ? આવો સંકેત આપણને મળે, અને આવો જો સંકેત મળે તો સાથીઓ હવે કેવડો મોટો કરો સંજયભાઈ, હવે સાથીઓ કેવડો મોટો કરો, આખો હોલ ભરાઈ જાય. ઉદયભાઈ કે આખો હોલ ભરાઈ જાય એવો મોટો સાથીઓ ચોખાનો કરીએ. આપણે છે ને શીરા માટે શ્રાવક થવાની ભૂમિકા છોડી સાધના માટે શ્રાવક થનારની ભૂમિકાએ ગોઠવવાનું છે. આવી લાલચ બાલચ આપણે રાખવાની નથી. પારસ શ્રેષ્ઠી એને અધિષ્ઠાયકે સંકેત આપેલો તો તારે આ ઘટના કોઈને કહેવાની નથી. દેરાસરનું નિર્માણ થઈ જાય પૂરેપૂરું, પછી તારે કેવું હોય તો છૂટ, પણ ત્યાં સુધી આ વાત કોઈને તું કહેતો નહીં. અને રોજે રોજ સાંજના સમયે ચોખાનો સાથીઓ કરે, સવારે ઉઠીને જુએ તો એ સાથીઓ સોનાનો થઈ ગયેલો હોય, એમાંથી દ્રવ્ય મેળવી અને દેરાસરનું નિર્માણ કામ સારી રીતે આગળ વધતું ગયું. ઠેઠ શિખર સુધીનું કામ થવા આવ્યું, અને દીકરો જીદ કરીને પૂછે, પપ્પા આપણી પાસે એવી શક્તિ નથી ને આટલું મોટું જિનાલય કઈ રીતે તમે બનાવ્યું? અવારનવાર પૂછે, આગ્રહ કરે, બેટા બસ ભગવાનની કૃપા દીધી. ભગવાનની કૃપા તો બરાબર, પણ દ્રવ્યથી કૃપા કઈ કૃપા, દ્રવ્યથી કૃપાનું સ્વરૂપ શું? બહુ આગ્રહ કરે ત્યારે વાત કરે, અધિષ્ઠાયકે આવી સૂચના આપી હતી, એટલે ચોખાનો સાથીઓ રોજ સાંજે ભગવાન પાસે કરું અને સવારે એ સોનાનો થઈ જાય. બસ ના પાડી હતી ને કહી દીધું. બીજે દિવસથી એ ચોખાનો સાથીઓ સોનામાં કન્વર્ટ થતો અટકી ગયો. શિખર પછીનું કામ, શિખરનું કામ ને આગળનું કામ બધું અધૂરું હતું, અને ઉતાવળને અધીરાય દીકરાની કુતૂહલ વૃત્તિના કારણે જાણવા માટેની, અને બાપથી કહેવાઈ ગયું, સ્નેહ રાગને આધીન થઈને, અને એના કારણે સંઘનું કામ, શાસનનું કામ અટકી પડ્યું. એટલે આપણે પણ સ્નેહ રાગ કે અધીરાય, ઉતાવળ, કુતૂહલ વગેરેનો ભોગ બનવું નથી ક્યારેય પણ. થોડી ગંભીરતા અને થોડી ધીરજ ભીતરમાં આપણે ધારણ કરીએ તો અનેક સંઘના કાર્યો પણ સારી રીતે સંપન્ન થઈ શકે. અધૂરું કાર્ય શ્રી સંઘે સંપન્ન કર્યું, અને પૂજ્ય મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ એમણે પ્રતિષ્ઠા કરાવી, અને પ્રતિષ્ઠા કરાવી દેરાસરની અંદર મૂળ નાયકજીની સાથે ગભારામાં બીજા બે ભગવાન, પણ સવારના પોરની અંદર ગભારામાં બીજા બે ભગવાન હતા, એ બહાર આવી ગયા. અંદર માત્ર એક જ ભગવાન રહ્યા. બીજા કોઈ પણ ભગવાનને રાતના રાખે, સવારે ભગવાન બહાર આવી જાય. માટે આ ભગવાનનું નામ એકલ મલ્લ પાર્શ્વનાથ પરમાત્મા પણ છે. એકલ મલ્લ એટલે કે બીજા કોઈ પરમાત્માને અંદર રહેવા દે નહીં. એકલ મલ્લ, હું જ અહીંયા રહીશ, એવા પ્રકારનો એમનો પ્રભાવ. અને રાતના સમયે અધિષ્ઠાયક દેવ ઘોડા ઉપર સવારી કરીને
આ તીર્થમાં ફરતા હોય અને તબડાક 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 એના અવાજ અને યાત્રિકો પણ સાંભળે છે. પૂજ્યપાદ અધ્યાત્મ કલાપૂર્ણ શ્રીશ્વરજી મહારાજ રાજસ્થાન જાય ત્યારે ખાસ આ ફલવૃદ્ધિ પાર્શ્વનાથ પરમાત્મા, એનું બીજું નામ ફલવૃદ્ધિ પાર્શ્વનાથ પરમાત્મા પણ છે, એકલ મલ્લ પાર્શ્વનાથ પરમાત્મા પણ છે. સાધનાના ફળની વૃદ્ધિ કરનારા માટે ફલવૃદ્ધિ પાર્શ્વનાથ પરમાત્મા. અને રાતના સમયે પૂજ્યપાદ અધ્યાત્મિક કલાપૂર્ણ શ્રીશ્વરજી મહારાજા એમણે પોતે પોતાના કાને ઘોડે સવારી કરી અને આ તીર્થની રક્ષા કરનારા અધિષ્ઠાયકો એનો ઘોડે સવારીનો અવાજ, ઘોડાના ડાબડાનો અવાજ પણ પોતાના કાને સાંભળેલો હતો. અને આ વાત એમણે પોતાના શ્રીમુખે મને પોતાને, જ્યારે મારું ચોમાસું દાદા ગુરુદેવ ભુવનમાનું શ્રીશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષાનું 10મું ચોમાસું સુરત ગોપીપુરામાં હતું અને અધ્યાત્મ એવી કલાપૂર્ણ શ્રીશ્વરજી મહારાજાનું ચાતુર્માસ લાલ બંગલામાં હતું. અને સાધના અંગેનું વિશિષ્ટ માર્ગદર્શન મેળવવા માટે એમની પાસે જતો ત્યારે આ એક પ્રસંગ એમણે પોતે મને જણાવેલો કે વર્તમાન કાળમાં પણ અધિષ્ઠાયકો જાગ્રત હોય છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોતાનો સંકેત આપણને આપતા હોય છે. અને એના અનુસંધાનમાં સાહેબ આપનો કોઈ અનુભવ, ત્યારે આ અનુભવ એ પૂજ્ય મહાપુરુષે મને કહેલો હતો. એટલે આ રીતે અધિષ્ઠાયકો ઘોડે સવારી કરતા તીર્થની રક્ષા કરવા માટે ત્યાં ફરતા હોય છે. એવા ફલવૃદ્ધિ પાર્શ્વનાથ પરમાત્મા, એનું ત્રીજું નામ ફલોદી પાર્શ્વનાથ પરમાત્મા પણ છે. ફલવૃદ્ધિ, ફલોદી, એકલ મલ્લ, એકલ વીર, આવા અનેક નામ આ પાર્શ્વનાથ પરમાત્માના છે. શ્યામ વર્ણના પરમાત્મા 33 ઇંચ ઊંચા અને 29 ઇંચ પહોળા છે. એવા પરમાત્મા, એમને આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે પ્રભુ આ ફલમાં વૃદ્ધિ કરનારા છો, તો અમે જે કંઈ આરાધના કરીએ એના ફળની વૃદ્ધિ થાય એવા પ્રકારનો આરાધક ભાવ અમારા અંતરમાં સદા માટે પ્રફુલ્લિત રહે એવી અમારા ઉપર કૃપા વરસાવજો. આવી પ્રાર્થના કરી અને આપણે શ્લોક બોલી અને અભિષેકની અંદર જોડાશું. નમસ્તે નવાંગાલિખિતાય તુભ્યં સ્વયંભૂ સુખ્યાતં સ્તુવે પાર્શ્વદેવં. નમસ્તે ફલવૃદ્ધિરુદ્ધિપ્રદાય. નમસ્તે 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 નમસ્તે. ओम ह्रीं श्रीं परम पुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते शंखेश्वर पार्श्वनाथ जिनेन्द्राय जगम चंदन पुष्पम धूपम दीपम अक्षरम नैवेद्यम फलम यजामहे स्वाहा. श्री विजय चिंतामणि तमे सर्वत्र विजय अपावता. મેળતા સિટીની અંદર રાજસ્થાનમાં આવેલા વિજય ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્મા, એ વખતે વસ્તી જે છે જૈનોના મોહલ્લાની અંદર મુસલમાનની વધતી ગઈ. જે સ્થિતિ આજે સુરતની અંદર ગોપીપુરા વિસ્તારમાં સર્જાયેલી છે, એવી સ્થિતિ એ વખતે મેળતા સિટીની અંદર દેરાસરની આસપાસ પણ મુસલમાનની એટલી બધી વસ્તી વધી ગઈ, જેના કારણે આપણે મક્કા મદીનામાં આવી ગયા કે આપણે અહીંયા ભારતમાં છીએ એવી શંકા જોનારને પડે એટલી મુસ્લિમ વસ્તી ઉભરાય. અને એ વખતે વિક્રમ સંવત 1639ની સાલમાં જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજા પધારે છે અને શ્રાવકો આવીને કહે છે જૈન ધર્મનું ગૌરવ ઘણું બધું અહીંયા હણાય છે. આપણે દેરાસરના વિશેષ વરઘોડા વગેરે કાઢવાના હોય, પરીક્ષણનો વરઘોડો કાઢવાનો હોય તો વાજા વગાડવાની પણ મનાય છે.
ઢોલ વગેરે પણ વગાડવાની મનાઈ છે. સુલતાન દ્વારા આવો હુકમ આવેલો છે. ત્યારે અકબરને પ્રતિબોધ કરનારા જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબ સુલતાનને પ્રતિબોધ કરે છે અને જૈન ધર્મનું સ્વરૂપ ઓળખાવે છે. અહિંસા પરમો ધર્મની વાત કરે છે. અને જૈનો તો દૂધની અંદર સાકર ભળે તેમ બધાની સાથે ભળી જનારા, અને એના દ્વારા દૂધ જેમ દૂધમાં સાકર ભળે ને દૂધનું ગૌરવ વધે, એમ જૈનો અહીંયા છે એનાથી તમારું આ મેળતા સિટીનું ગૌરવ એ વધી રહેલું છે. તો જૈનોની ભાવના દુભાસીને જૈનો જો અહીંથી રવાના થઈ જશે, તમારી સમૃદ્ધિ એને તળિયા ઝાટક થતા વાર લાગશે નહીં, સમજાવે છે. સુલતાનને પ્રતિબોધ કરે છે. અને જૈનોને જે તકલીફો પડતી હતી, વિઘ્નો આવતા હતા, એ બધામાં વિજય અપાવવાનું કામ એમાં નિમિત્ત બને છે આ ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્મા. માટે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની આગળ વિજય એવું વિશેષણ લાગી ગયું. એટલે વિજય ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્મા પડે એવું નામ એમનું. તો સુલતાનને પણ જૈન ધર્મનો દ્વેષી હતો, એમાંથી જૈન ધર્મનો રાગી બનાવવાનું કામ જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબે કર્યું. તો આપણે આ વિજય ચિંતામણી પાર્શ્વનાથ દાદાને પ્રાર્થના કરી કે પ્રભુ, દરેક ભવમાં અમે મોહ રાજાની સામે હારતા આવેલા છીએ. હવે મોહ રાજાની સામે અમને વિજય પ્રાપ્ત થાય એવી કૃપા વર્ષાવો. આવી વિજય ચિંતામણી દાદાને પ્રાર્થના કરી મંડોરા પાર્શ્વનાથ પરમાત્મા પાસે પહોંચીએ. જે સ્વપ્ન આપી કેરડાના વૃક્ષ તળથી પ્રગટતા, જે જવ ભરેલ કરંડીઓ સોનાની પતાવતા, મુંડ જો મોને મંડોરા પ્રભુ સાસુને ભાવે કરું વંદના, મંડોરા પ્રભુ સાસુને ભાવે કરું વંદના. સોજત સિટીથી નજીક આવેલું મુંડાવા નામનું ગામ, 5 માઇલ દૂર ગામ. અને ત્યાંના એક શ્રાવકને નિયમ કે ભગવાનની પૂજા વગર મોઢામાં પાણીનું ટીપું નાખવાનું નહીં, ને ગામની અંદર જિનાલયની વ્યવસ્થા નહીં. પ્રકાશભાઈ શું કરવાનું હવે? આર્થિક સંયોગો એવા નહોતા કે પોતે વાહનમાં બેસીને રોજ જઈ શકે મુંડાવાથી સોજત સિટી. રોજ ચાલીને 5 માઇલ જાય ભગવાનની પૂજા કરવા માટે. શિયાળામાં ઠંડીમાં ઠરવું પડે, ઉનાળામાં રિટર્ન થતા હોય ત્યારે તડકામાં તપવું પડે, અને ચોમાસામાં તો વરસાદથી ગમે ત્યારે ભીંજાવવું પડે, માંદા થવું પડે. છતાં પણ પોતાની ટેક છોડી નથી. તમારે આમ 5 માઇલ ચાલવું પડે ખરું? છતાં પૂજાની ટેકવાળા કેટલા હશે? આ 5 માઇલ ચાલીને પણ પૂજાની ટેક કરે છે, પૂજાની પ્રતિજ્ઞા લે છે અને પાળવાનું કામ કરે છે. અને એક વખત ચોમાસામાં મુશળધાર વરસાદ પડે છે. રાજસ્થાનમાં વરસાદ સામાન્યથી ઓછો પડે, પણ જ્યારે પડ્યો ત્યારે એવો મુશળધાર 2 દિવસ સુધી વરસાદ અટકવાનું નામ લેતો નથી. એના કારણે ચોવિયારો છઠ થઈ ગયો. 3જો દિવસ શરૂ થયો, 3જે દિવસે પણ વરસાદ ચાલુ. છેક સાંજના વરસાદ અટક્યો. સાંજના તો ચાલીને જાય કઈ રીતે? અંધારું થઈ જાય, રસ્તામાં પાણી ભરાયેલા છે. ચોવિયારો અઠ્ઠમ આ રીતે થઈ ગયો. પરંતુ નિયમની અંદર બાંધછોડની ઘાલમેલ કરવાની નહીં. તમે તો સામાયિક કરતા ને, સામાયિકની અંદર મોબાઈલની ઘંટડી વાગે ને ઘરમાં જો કોઈ હાજર ન હોય, દર્પણભાઈ શું કરો? સાગરભાઈ મોબાઈલમાં વાત કરી લે, ભાઈ આલોચના ગુરુમાલ પાસે લઈ લેશું. આવા સગવડિયા ધર્મવાળા મહેશભાઈ, અત્યારે ઘણા બધા લોકોની સંખ્યા વધી રહેલી છે. અમારી પાસે આલોચના આવે ને એટલે અમને ખ્યાલ આવે કે સામાયિકની અંદર મોબાઈલની ઘંટડી વાગી, ઘરમાં કોઈ નહોતું એટલે મોબાઈલ ઉપાડી લીધો, વાત કરી લીધી, ગુરુમાં એનું પ્રાયશ્ચિત આપી દો. આવો સગવડિયો ધર્મ નહીં. પ્રતિજ્ઞામાં બાંધછોડ કરવાની નહીં. ચોવિયારો અઠ્ઠમ થઈ ગયો અને એની ભગવાન પ્રત્યેની ભક્તિથી અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થઈ સપનામાં સંકેત આપે છે
કે ગામની બહાર ઈશાન ખૂણામાં કેરડાના વૃક્ષની નીચે ખોદકામ કરજે, ત્યાંથી પરમાત્મા પ્રગટ થશે અને એ પરમાત્માની તું ભક્તિ કરજે. આ પ્રકારે સંકેત આપવાનું કામ અધિષ્ઠાયક દેવ કરે છે. પેલો ખુશખુશાલ થઈ ગયો, ચોવિયારો અઠ્ઠમ, એનો કોઈ અંદરમાં ડંખ નથી, અફસોસ નથી, પણ ભગવાન મળી ગયા, વાહ રે વાહ, મને લોટરી લાગી. પ્રભુ મળ્યા એટલે જાણે લોટરી લાગી એવા આનંદનો અનુભવ કરતો સંકેત આપેલી જગ્યાએ કેરડાના વૃક્ષની નીચે ખોદકામ કરે અને સાચવીને ખોદતા ખોદતા એમાંથી પાર્શ્વનાથ પરમાત્મા પ્રગટ થયા. પોતે ઉલ્લાસપૂર્વક ઘરે લઈને બિરાજમાન કરે છે, ભગવાનની રોજ ભક્તિ કરે અને અધિષ્ઠાયક દેવ સપનામાં સંકેત આપે કે ભગવાન એને ઘરમાં આ રીતે રાખવાના ન હોય, એના માટે શિખરબંધી જિનાલય એનું નિર્માણ કરીને એમાં પ્રતિષ્ઠિત કર. આર્થિક સહયોગ એવા નથી, શું કરું, કઈ રીતે દેરાસર બનાવવું, મૂંઝાય છે. ભગવાનની ભક્તિ સાંજના સમયે કરી અને ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ આપના સેવક દેવે મને પ્રેરણા કરી, પણ સંયોગ એવા નથી કે આપનું શિખરબંધી જિનાલય એનું નિર્માણ કરાવી શકું. પ્રભુ કંઈક ઉપાય દેખાડજો. આ રીતે ભગવાનને પ્રાર્થના કરી રાતના સૂઈ જાય અને અધિષ્ઠાયક દેવ સપનામાં સંકેત આપે છે કે તું આજે આવતીકાલે સાંજના સમયે ભગવાનની આગળ જવનો ટોપલો ભરીને ધરવાનું કામ કરજે. જિનાલય નિર્માણની તારી ભાવના એના પ્રભાવે પરિપૂર્ણ થશે. અધિષ્ઠાયક દેવના સૂચન મુજબ સાંજના મોટો ટોપલો જવથી ભરવાનું કામ કરે. જેટલા જવ ઘરમાં હતા એ ટોપલામાં ભરી દેશે. સવારના પોરમાં ઉઠી અને ભગવાનના દર્શન કરવા જાય. નવીનભાઈ, આખો જવનો ટોપલો, જવ બધા સોનાના થઈ ગયા અને સોનાના જવમાંથી ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું અને નિર્માણ કરીને દેરાસરની અંદર આ મંડોરા પાર્શ્વનાથ પરમાત્મા એની પ્રતિષ્ઠા કરાવવાનું કામ પણ એ શ્રાવક કરે છે. એવા મંડોરા પાર્શ્વનાથ પરમાત્મા એની ભક્તિ કરવાનું કામ રાજસ્થાનમાં હતા ત્યારે પૂજ્ય મહોપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબે કરેલું હતું અને ભગવાનના દર્શન કરતા કરતા સહજ અંદરમાંથી ઉદ્ગાર નીકળ્યા, તાર મુજ તાર ત્રિભુવન ધણી, પાર ઉતાર સંસાર સ્વામી. અત્યારે એની અંદર આપણે શંખેશ્વર પાર્શ્વનાથનું નામ બોલીએ, વાસ્તવમાં મંડોરા પાર્શ્વનાથ નામ છે. એ મંડોરા પાર્શ્વનાથ દાદાની ભક્તિ કરતા કરતા આવા સહજ ઉદ્ગાર નીકળ્યા, સ્તવનની રચના થઈ ગઈ. એવા મંડોરા પાર્શ્વનાથ પરમાત્મા એની ભક્તિ કરતા કરતા આપણે પણ પ્રભુમય બનીએ એવી એમને પ્રાર્થના કરી અને હવે આગળ કરેડા પાર્શ્વનાથ પરમાત્મા પાસે પહોંચી. હે નાથ જીર્ણોદ્ધાર જાજણ તારો કરાવતા, તારી સ્તુતિથી દેવદૂત ઉપસર્ગ સંભૂરે તથા. હે નામ તારું એવું જાણકર મને પડે તોડના, શ્રી કરેલા પ્રભુ પાસુને ભારે કરું વંદના, શ્રી કરેલા પ્રભુ પાસુને ભારે કરું વંદના. પેથરસાના દીકરા ઝાંઝણ શાહ એમણે વિક્રમ સંવત 1321ની સાલની અંદર પૂજ્ય ધર્મ ઘોષ સુરીશ્વરજી મહારાજ વગેરે 20 મહાત્માઓ એમના સાનિધ્યની અંદર દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવી અને આ કરેડા પાર્શ્વનાથ પરમાત્મા એની પ્રતિષ્ઠા કરાવેલી હતી. એવા કરેડા પાર્શ્વનાથ પરમાત્મા જેમના જન્મ કલ્યાણકના દિવસે શિખરમાં એવી રચના કરેલી હતી કે સૂરજના કિરણો બરાબર ભગવાનના કપાળ ઉપર પડે અને તિલક સૂર્યના કિરણથી ઝળહળતું થાય. એટલે દર માગસરવદ દસમના કપાળ ઉપર એવી જગ્યાએ શિખરમાં કાણું ગોઠવેલું હતું, અક્ષાંશ રેખાંશ વગેરેના ગણિત માંડીને, કે જેના કારણે આજે પણ ભગવાનનું જન્મ કલ્યાણક માગસરવદ દસમનું આવે ત્યારે ભગવાનના કપાળના ભાગની અંદર સૂર્યના કિરણો પડે છે.
એવા પ્રકારના કરેડા પાર્શ્વનાથ પરમાત્મા, એને આપણે કહીએ પ્રભુ બસ મુક્તિનું તિલક આપના વરદ હસ્તે મારા કપાળ ઉપર પણ એવું થાય, જેના કારણે સંસારનો રસ કસ પૂરેપૂરો સુકાઈ જાય અને આપનામાં જ મને રસકસના દર્શન થાય અને મુક્તિનું સૌભાગ્ય વહેલી તકે ઉદયમાં આવે એવી કૃપા કરો. આવી આપણે કરેડા પાર્શ્વનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી શ્લોક બોલી અભિષેકની અંદર જોડાશું. નમો નાથ ચિંતામણી વૈજયાય નમ પાર્શ્વમંડોવરાપ્તેશ્વરાય નમસ્તે કરેણાભિધાનાય તુભ્યં નમસ્તે 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 ओम श्री परमपुरुषाय परमेश्वराय प्रियवाणाय श्रीमते पार्श्वनाथ जिनेन्द्राय जलम चंदन पुष्पम धूपम दीपम अक्षतम नैवेद्यम फलभ्यजामहे स्वाहा. सिंह कृति तुझ मुखनी में शिल्प विराजना अद्भुत वर्चा पूरिने आशा जना सौदारना तारक मेरा मोही मोही भक्त पुकारता शिवही पारसनाथ ने धारे करूं वंदना. शिवही पारसनाथ ने धारे करूं वंदना. એક મિનિટ એક જ મિનિટ. સંપ્રતિ મહારાજાએ 1.25 લાખ જિનાલયનું નિર્માણ કર્યું અને 1.25 કરોડ જીન પ્રતિમા એનું નિર્માણ કરાવ્યું. એમાંનું એક દેરાસર એટલે કહ્યું તો કે રાજસ્થાનની અંદર મંદસૌર જિલ્લા, મધ્યપ્રદેશની અંદર મંદસૌર જિલ્લાની અંદર આવેલા આ વહી પાર્શ્વનાથ પરમાત્માનું દેરાસર. વિશેષતા એ છે એની અંદર કે ભગવાનની પલાઠીના ભાગની અંદર 2 બાજુ વાઘ છે, વાઘના મોઢા અને વાઘની પૂંછડી છેક ભગવાનના મસ્તક ઉપર જે ધર્મેન્દ્રની ફણા છે એની પણ ઉપરના ભાગની અંદર નીકળે છે. ત્યાં જે ચિત્ર છે એની અંદર નથી, પણ મારી પાસે જે ચિત્ર છે એની અંદર બરાબર તમે ધ્યાનથી જોશો તો આ 2 જગ્યાએ નીચે 2 વાઘના મોઢા છે અને આખું શરીર પાછળથી પસાર થાય અને પૂંછડી છે ફેણનો ભાગ જે છે એનાથી ઉપર બહાર નીકળતી દેખાશે, પીળા કલરની. બરાબર દેખાય છે ને? છેક નીચે 2 વાઘ છે. એટલે તમે સ્તુતિ બોલ્યા ને એની અંદર પણ જો આવે છે, વાંચો શું લખેલું છે પહેલી લાઈનમાં. હા, તમે જે સ્તુતિ બોલ્યા એની અંદર પણ આવ્યું, સિંહ કૃતિ તુજ મુખની જે વ્યાઘ્ર શિલ્પે બિરાજતા. સિંહ જેવા આપની પરાક્રમી કૃતિ એટલે આકૃતિ છે ને વ્યાઘ્ર શિલ્પ, વ્યાઘ્ર એટલે કે વાઘ, એનું શિલ્પ નીચેના ઉપર આપ બિરાજમાન છો. મતલબ કે વાઘની સવારી જાણે કે સિંહ કરી રહેલો હોય એવી કલ્પના શિલ્પીએ કરી અને આ પ્રતિમાનું નિર્માણ કરેલું છે. એવી સંપ્રતિ મહારાજાએ આ પ્રતિમા ભરાવી અને દેરાસરનું પણ નિર્માણ કરેલું છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, બસ અમે પણ પ્રભુ સાધના માર્ગે આપની જેમ સિંહ જેવા સુરવીર બનીએ. ભગવાનનો વિશેષણ આવે છે ને નમુથલમ સૂત્રમાં, પુરુષ સિંહાણમ. પુરુષ એટલે જીવોની અંદર પરમાત્મા સિંહ જેવા પરાક્રમી છે. પ્રભુ આપની જેમ આપની કૃપાથી અમે પણ સાધના માર્ગે સિંહ સત્વના સ્વામી બનીએ એવી કૃપા વર્ષાવશો એવી પ્રાર્થના કરી અને ત્યારબાદ સમીના પાર્શ્વનાથ ભગવાન અને ચંદા પાર્શ્વનાથ બંને ભગવાનની સ્તુતિ સાથે બોલી અને આજના 90 ભગવાન સુધી આપણે પહોંચશું.
अमिरस तणी अमिधार बहती हे प्रभु तुझ नयनमा समता तणी सरमान बहती हे प्रभु तुझ वचनमा शमी जति शमिनामणि तुझ दर्शनी दुर्भावना श्री समीना प्रभु पार्श्वे भावे करूं वंदना श्री समीना प्रभु पार्श्वे भावे करूं वंदना रूपी चंद्रती अमृत झरतु देखिने आकाशમાં ચંદ્ર ભવતો આપનું તેજ દેખીને મુજ હૃદયનો ઉજળાટ ધારો ચાંદની ફેલાવતા શ્રી ચંદ્રા પ્રભુ પાર્શ્વે ભાવે કરું વંદના શ્રી ચંદ્રા પ્રભુ પાર્શ્વે ભાવે કરું વંદના રાજસ્થાનની અંદર સમીના ખેડા નામનું ગામ ત્યાં બિરાજમાન હોવાના કારણે ગામના નામના આધારે ભગવાનનું નામ પડી ગયું શું ધીરેનભાઈ? સમીના પાર્શ્વનાથ પરમાત્મા. અને ત્યાર પછી આવે છે ચંદા પાર્શ્વનાથ પરમાત્મા. રાજસ્થાનમાં ઉદયપુરની અંદર લગભગ 40 દેરાસર અને 40,000 કરતાં વધારે જૈનોની વસ્તી અને એની અંદર એક દેરાસરમાં બિરાજમાન આપણા ચંદા પાર્શ્વનાથ પરમાત્મા છે. ચંદ્ર જેવા સૌમ્ય, કહેવા દો કે ચંદ્ર કરતાં પણ વધારે સૌમ્ય અને શીતળ પરમાત્મા, એમની ઉપાસના કરવા દ્વારા આપણો સ્વભાવ પણ ચંદ્ર જેવો સૌમ્ય અને શીતળ બને એવી ચંદા પાર્શ્વનાથ પરમાત્માને પ્રાર્થના કરીએ. અને ગઈકાલે જે 9 ભગવાનનો ઇતિહાસ જે આપણે પાછળ હતા, હવે આપણે સંખ્યા કવર થઈ ગયું, પહોંચી ગયા. હવે બપોરના સેશનમાં 2:30 થી 5ની અંદર 18 ભગવાન, એનો જાજરમાન ઇતિહાસ, ઘણી બધી ઘટનાઓ આજના બપોરના સેશનની સાથે જોડાયેલી તમને બતાવવાની છે. વધુમાં વધુ વહેલા ટાઈમસર આવી જજો. 2:30 વાગે શાર્પ આપણે શરૂ કરી દઈશું. જીનાજ્ઞા વિદ્યતમ ઈચ્છામિ દુક્કડમ.